હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર આપણે છઠ્ઠું ચેપ્ટર જોતા હતા ત્રિકોણ અને તેના ગુણધર્મો. એની અંદર આપણે સ્વાધ્યાય 6.5 જોતા હતા. 6.5 ની અંદર આપણે દાખલા નંબર 1 થી 3 કાટકોણ ત્રિકોણ વિશે જોઈએ. તો કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસનો જે ગુણધર્મ છે લાગુ પડે છે. તો પાયથાગોરસનો ગુણધર્મ કયો છે? તો પાયથાગોરસનો જે ગુણધર્મ છે કર્ણનો સ્ક્વેર બરાબર બાજુનો સ્ક્વેર પ્લસ બાજુનો સ્ક્વેર બરાબર. તો એ રીતે આપણે એને પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી અને પછી એના જે દાખલા આપણે આપ્યા છે એ દાખલા આપણે ગણતરી કરવાની છે. તો એ રીતે એની અંદર જે નિયમથી જે રીતે આપણે ગણતરી કરીએ છીએ બરાબર એ રીતે એને કરતું રહેવાનું. દરેક સ્ટુડન્ટને ધ્યાન રાખવાનું છે. જે પણ અહીંયાથી હું કરાવું છું બરાબર તમને વિડીયોની અંદર એ જ વસ્તુ દરેકે ઘરે કરવાની ફરજિયાત છે કે એ પ્રમાણેના દાખલા તમને સ્વાધ્યાય પોથીની અંદર હોય તો એની પ્રેક્ટિસ કરવાની તમારે. જો સ્વાધ્યાય પોથીની અંદર ના હોય તો તમે જાતે ચોપડીની અંદરથી રકમ લખી ચોપડાની અંદર અને પછી જાતે પણ ગણતરી કરવાની. તમે જેમ જેમ વધારે પ્રેક્ટિસ કરશો એમ દાખલા તમને સરળતાથી યાદ એ જે પદ્ધતિ છે એ પદ્ધતિ તમને સરળતાથી યાદ રહી જાય. પદ્ધતિ સરળતાથી યાદ રહી ગઈ તો આપણે એ દાખલો ગમે ત્યારે ગણી શકાય છે. હવે જો અહીંયા 6.5 ની અંદર ચોથા નંબરનો દાખલો છે. એની અંદર આપણે જો નીચેમાંથી કાટકોણ ત્રિકોણની કઈ બાજુ હોઈ શકે. નીચે આપણે 3 બાજુના માપ આપ્યા છે. એની અંદરથી કાટકોણ ત્રિકોણની અંદર કઈ બાજુ હોઈ શકે. દાખલા તરીકે 2.5 સેન્ટીમીટર, 6.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. આ એક આપણે રકમ આપેલી છે. 2.5 સેન્ટીમીટર, 6.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. તો કાટકોણ ત્રિકોણની બાજુની અંદર તો આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણની અંદર આપણે સૌથી મોટી બાજુને કર્ણ ગણી લઈએ. સૌથી મોટી બાજુનું માપ શું? સૌથી મોટી બાજુ. તો સૌથી મોટી બાજુ આ કે 6.5 સેન્ટીમીટર. તો આ આપણે સૌથી મોટી બાજુ ગણી લીધી. બાકીની બે બાજુનું માપનો સરવાળો કરી આપણે જે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ કર્ણનો સ્ક્વેર બરાબર એ સૂત્રની આપણે ઉપયોગથી લઈએ. તો બાકીની બે બાજુ લે તો કઈ રહી? તો 2.5 નો સ્ક્વેર પ્લસ 6 નો સ્ક્વેર થઈ ગયું. આ કર્ણનો સ્ક્વેર આ અહીંયા લખી પણ આપણે લખતા 2.5 નો સ્ક્વેર શું થાય? 6.25 થાય. આપણે પોઈન્ટ કાઢી નાખીને ગુણાકાર કરીએ 25 × 25 કરીએ તો કેટલા થાય? 625 થશે. કેટલા થશે? 625 અને બે અંકે પોઈન્ટ આપણે મૂકી દીધા. થાય 36. આ બંનેનો સરવાળો કરે તો 36 ને 6 42 તો 42.25. 42.25 તો પોઈન્ટ કાઢી નાખીએ આપણે તો 4225 છે. કેટલા છે? 4225. તો 4225 છે. તો એને આપણે શું કરવાનું કે 65 × 65 થી તમારે એને ચેક કરી લેવાનું. 6.5 છે. 6.5 છે. પણ આપણે શું કરીએ અત્યારે ખાલી 65 × 65 કરી લઈએ. કેમ કે 65 નો સ્ક્વેર લેવો છે તો 0 6 × 5 = 30 3 7 × 3 ઓકે 4 5 5 25 વધી 2 36 નો 2 32 તો જો 5 2 9 અને 3 12 બગડો વધી 1 અને બે અંકે અહીંયા 1 અને 2 અંક થયા તો અહીંયા બે અંકે પોઈન્ટ મૂકી દે તો આપણને જવાબ મળી ગયો. તો કયો જવાબ મળે છે? 6.5 નો સ્ક્વેર. એનો જવાબ એનો થઈ જશે. તો સ્ક્વેર થઈ ગયો એનો મતલબ શું છે? કાટકોણ ત્રિકોણ. આપણે એની અંદર શું કીધું છે કે જે બાજુ છે કાટકોણ ત્રિકોણની હોઈ શકે. તો હા બાજુ કાટકોણ ત્રિકોણની હોઈ નંબર 2 સેમી 2 સેમી અને 5 સેમી. 2 સેમી 2 સેમી 5 સેમી. એમાં આપણે સૌથી મોટી બાજુ કઈ છે? 5 સેન્ટીમીટર. તો એ આપણે લેશું નહીં. એના વગરની લે 2 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર 4 પ્લસ 2 નો સ્ક્વેર 4. તો 4 નો 4 પ્લસ કરીએ એટલે 8 થશે. તો 5 નો સ્ક્વેર કેટલો થાય છે? તો 5 નો સ્ક્વેર 25 થશે. કેટલો થશે? 25 થશે ને. તો 5 નો સ્ક્વેર અહીંયાથી આપણે જો 5 આપે છે તો 5 નો સ્ક્વેર
બરાબર નથી, આ નોટ બિલોંગ્સ ટુ એટલે બરાબર નથી, તો એનું બરાબર આ બંનેનું માપ સરખું નથી, આ બરાબર આપણે લખ્યું નહીં, બરાબર છે નહીં, તો આપણે લખી શકીએ બાજુ કાટકોણ ત્રિકોણની હોઈ શકે, કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકશે નહીં, બરાબર, કે જે બાજુ આપે છે એ બાજુને આધારે આપણે નક્કી કરીએ છીએ કે કાટકોણ ત્રિકોણની છે, બરાબર। ત્રીજા નંબરનો જે દાખલો છે એને તમારે જાતે કરી દેવાનો છે, કે કેવી રીતે કરવાનું છે એ તમારે જાતે કરવાનો રહેશે। પછી જો દાખલા નંબર 5 આપણને જે આપ્યો છે એની અંદર જો એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે, તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો। તો ઝાડની મૂળ ઊંચાઈ આપણે શોધવાની છે, તો એની અંદર જો 5 મીટરે એ તૂટી પડે છે એટલે તૂટી જાય છે ઝાડ, એની આપણે જે મૂળ લંબાઈ, દાખલા તરીકે આ 5 મીટર છે, આ જમીન છે, આ ઝાડ તૂટી અને અહીંયાથી જે જમીનનો આ ભાગ છે એ 12 મીટર છે, અને આ જે ભાગ પડે તૂટી અહીંયાથી જે તૂટી અને ભાગ અહીંયા જમીનની નીચે અહીંયા પડે છે, બરાબર, તે ભાગ આપણે કેટલો છે એ આપણે શોધવાનો છે, તેનો ભાગ આપણને કેટલો મળે છે, તો આ આપણને ખબર છે ને, અહીંયા આપણે દાખલા તરીકે અહીંયા લખી દઈએ a b અને c, બરાબર, તો આપણે જે નિયમ છે નિયમ પ્રમાણે એનો લઈએ તો ac નો સ્ક્વેર બરાબર ab નો સ્ક્વેર પ્લસ bc નો સ્ક્વેર, બરાબર, તો એ સૂત્ર પ્રમાણે આપણે એની અંદર લઈએ કે જેનો સ્ક્વેર આપણે આપેલો છે એ સ્ક્વેર થી આપણને ઝાડની ઊંચાઈ જે છે એ આપણે લેવાની છે। હવે જો ab નો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર થઈ જશે પ્લસ bc નો સ્ક્વેર એટલે 12 નો સ્ક્વેર થઈ જશે, તો અહીંયા થઈ જશે 25 અને 12 નો સ્ક્વેર કેટલો થશે 144, 12 * 12 કરો 144 થશે, બરાબર। હવે બંનેનો સરવાળો કરીએ આપણે તો કેટલો થાય 169, હવે 169 છે શાનો સ્ક્વેર છે 13 નો, શાનો સ્ક્વેર છે 13 નો સ્ક્વેર છે, તેનો મતલબ આપણે AC નો સ્ક્વેર બરાબર 13 નો સ્ક્વેર, બંને બાજુ સ્ક્વેર નીકળી જાય, AC બરાબર 13 મીટર, AC નું માપ 13 મીટર મળી ગયું, આ જે છે એ લંબાઈ 13 મીટર, આપણે શું કરવાની છે મૂળ ઊંચાઈ શોધવાની છે, તો મૂળ ઊંચાઈ બરાબર, તો આ 5 સેન્ટીમીટર છે તો એ 5 મીટર પ્લસ આ તૂટેલો ભાગ કેટલો છે 13 સેન્ટીમીટર, સોરી 13 મીટર, 5 ને 13 કેટલા થશે 18 મીટર, કેટલો થશે, તો જે મૂળ ભાગ છે એ કેટલો હશે એનો 18 મીટર હશે, કેટલો હશે 18 મીટર હશે, તો આ રીતે આપણે એને લખી શકાય, તો લખી દો પછી આગળ તમને લખાવું। જે પણ અહીંયા ચલાવીએ છીએ આપણે દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે
ઘરે પોતાને નોટબુકની અંદર જે લખતા હોય ચોપડાની અંદર બરાબર પછી સ્વાધ્યાય પોથીની અંદર જે લખવાનું છે દરેક વસ્તુ વ્યવસ્થિત રીતે લખાવવું જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે ત્રિકોણ PQR માં Q અને R અનુક્રમે 25 અને 65 છે. આપણને 65 આપણને આપેલા છે, 25 અને 65 આપેલા છે. નીચેમાંથી કયું સાચું છે તે લખવાનું છે. તો અહીંયા આપણે આ રીતે ત્રિકોણ દોરેલું છે PQR. દાખલા નંબર 6 PQR એમાં QR નું માપ આપેલું છે. Q છે 25 અને R છે 65. નીચેમાંથી કયું સાચું છે આપણે એને લખવાનું છે. તો એની અંદર જે માપની અંદર ત્રિકોણની અંદર આપણે ખબર પડી જાય કે જેનું માપ આપણે લઈએ છે એ માપને આધારે એનું કાટખૂણો બને છે કે નહીં. તો એના પરથી આપણે જે માપ લઈએ એ માપની અંદરથી જ આપણે એની અંદર ખબર પડી જશે કે જે માપ આપણે લઈએ એ માપની અંદરથી ખબર પડી જાય. હવે જો અહીંયા P અને Q નું માપ આપ્યું છે और ત્રિકોણની ત્રણ બાજુ છે. તો અહીંયા આપણે લખીએ ખૂણો P પ્લસ ખૂણો R પ્લસ ખૂણો Q બરાબર કેટલા થાય 180. આ શું છે ત્રિકોણનો ગુણધર્મ છે કે ત્રણેય બાજુનો સરવાળો એટલે 180 થાય. ખૂણો P નથી આપેલો, R આપણને આપ્યું છે 65 અંશ, અહીંયા આપ્યું છે 25 અંશ બરાબર 180. આ બંનેનો સરવાળો કરે તો P બરાબર 0 6 8 ને 90. P પ્લસ 90 બરાબર 180. 90 પ્લસ 66 હશે તો માઈનસ 180 માઈનસ 90. તો P બરાબર કેટલા થશે 90 અંશ થશે. હવે P નું માપ 90 અંશ આપણને મળી ગયું. હવે આ કેટલાનો થયો 90 અંશનો ખૂણો થયો. તો આ ત્રિકોણને આપણે આમ બદલી નાખીએ. ત્રિકોણને આ રીતેનો આકાર થઈ ગયો. બરાબર અહીંયા આપણે P લખી દીધો બરાબર. જે માપ આપણને મળતું હતું એ માપથી આપણે એને લખી દીધો. અહીંયા R લખી દીધો અને અહીંયા Q લખી દીધો બરાબર. હવે જો તો એની અંદર જે રીતે આપણે લખ્યું છે એ રીતે આપણે એની અંદર હવે કાટકોણ ત્રિકોણની શરત જે નિયમ છે પાયથાગોરસનો એ લખી આપણે તો શું થાય QR નો સ્ક્વેર બરાબર QP નો સ્ક્વેર પ્લસ PR નો સ્ક્વેર બરાબર. તો આ એનું જે આકૃતિ આપણે દોરી આ પ્રમાણે છે એના પરથી આપણે આકૃતિની અંદર ખબર પડી જશે. તો આ જે ત્રણમાંથી આ જે લખેલું છે બરાબર એ સાચું ગણાશે એનું જે આપણે વિધાન આપ્યું છે. તો QR નો સ્ક્વેર બરાબર PQ નો સ્ક્વેર અથવા QP નો સ્ક્વેર લખો તો પણ એ આગળ પાછળ હોય એનો વાંધો નહીં. P પહેલા અને R પછી હોય એનો વાંધો નહીં. તો આનો સાચો જવાબ બરાબર કયો આવશે બીજા નંબરનો. કયો આવશે બીજા નંબરનો જે છે એનો સાચો જવાબ ગણાય છે. પડી ગઈ ખબર? એની અંદરથી જે આપણે જવાબ લખવો છે એ સાચો જવાબ આપણે એ રીતે લઈ શકીએ. આપેલા ત્રિકોણ માટે એનો જે સાચો જવાબ છે સાચો જવાબ આ રીતે આપણે લઈ શકાય છે. 7મા નંબરનો પ્રશ્ન જેની બાજુની લંબાઈ 14 સેમી અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તો તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. હવે લંબચોરસની પરિમિતિ આપણે શોધવાની છે. લંબાઈ અને વિકર્ણનું માપ આપેલું છે. એની આકૃતિ આપણે દોરી દઈએ. આ રીતે લંબચોરસ આપણે આકૃતિ દોરીએ એની અંદર આ વિકર્ણ છે બરાબર. આ વિકર્ણની અંદર તો એક વિકર્ણ આપણને કેટલો આપે છે 41 સેન્ટીમીટર આ વિકર્ણ છે અને એની જે લંબાઈ છે એ લંબાઈ આપણને 40 આપી છે
આ 40 સેન્ટીમીટર એની લંબાઈ આપેલી છે. આપણે એનું નામ લખી દઈએ A B C અને D. તો લંબચોરસની અંદર આપણને ખબર છે કે લંબચોરસની અંદર ચારે ખૂણા એના કેવા હોય? કાટખૂણા હોય. હવે આ જે છે એના બે ભાગ પડે છે. શું કરે છે? બે ભાગ પડે છે. બે ભાગની અંદર જો આપણને આની લંબાઈ તો આપી દીધી 40 છે, તો લંબચોરસની અંદર આ 40 કે ઉપરનો ભાગ 40 થવાનો. આપણે આ ભાગ શોધવાનો છે. અને આના બે જો વિકર્ણ છે બે ભાગ પડે, બે ભાગ કરે એટલે શું બને? બે ત્રિકોણ બને. શું બને? ત્રિકોણ. તો આ નીચેનું જે છે બરાબર ABD જે ત્રિકોણ એ કેવું છે? કાટકોણ ત્રિકોણની રચના કરે છે. હવે કાટકોણ ત્રિકોણની જે રચના કરે તેનું સૂત્ર આપણે લખવું હોય તો શું લખી શકીએ? BD નો સ્ક્વેર આવે ને, DB નો લખીએ આપણે. આ રીતે પણ લખી શકાય એ રીતે, એટલે વાંધો નહીં. DB નો સ્ક્વેર બરાબર શું થશે? DA નો સ્ક્વેર પ્લસ બીજો થશે AB નો સ્ક્વેર. બરાબર. તો એની અંદર જો DA નો સ્ક્વેર, તો DA નો સ્ક્વેર આપણે BD નો સ્ક્વેર એટલે 41 નો સ્ક્વેર આપી દીધું છે. પછી DA લેવાનો છે પ્લસ AB આપણે 40 આપી દીધું છે. 40 નો તો 41 નો સ્ક્વેર આપણે લઈએ. 41 નો 41 તમારે કરવાનું. તો અહીંયા 1 4 1 4 4 2 8 અને 16 તો 1600 કેટલા થશે? તો 80 અને 1600 આપણને મળશે કે 81 એના મળશે. અહીંયા આપણે DA નો સ્ક્વેર લેવાનો છે. 40 નો સ્ક્વેર કેટલા થશે? 1600. 1600 આ બાજુ આવે માઈનસ થશે એટલે આપણે આના લખી શકીએ DA નો સ્ક્વેર બરાબર 1681 માઈનસ 1600 બરાબર કેટલા છે? 81. હવે 81 શાનો સ્ક્વેર છે? 9 નો સ્ક્વેર. DA નો સ્ક્વેર બરાબર 9 નો સ્ક્વેર. બંને બાજુથી સ્ક્વેર નીકળી જાય. DA બરાબર કેટલા થશે? 9 સેન્ટીમીટર. તો આ કેટલા મળી ગયા? 9 સેન્ટીમીટર. લંબાઈ પહોળાઈ આવી ગઈ. તો આપણને ખબર છે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? 2 કૌંસમાં L B. આ લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે. 2 કૌંસમાં લંબાઈ કેટલી આવી? 40 પ્લસ પહોળાઈ 9 2 પ્લસ 49 49 નું 98 સેન્ટી કેટલા થશે? 98 સેન્ટીમીટર. તેનું જે લંબચોરસની જે પરિમિતિ છે એ પરિમિતિ છે 98 સેન્ટીમીટર થશે. તો આ રીતે આપણે જોવાનો દાખલાની અંદર કેવી રીતે આપણને આપેલું છે અને પછી એની ગણતરી કરીએ એટલે આપણે એનો જવાબ મળી જશે. જે બાજુનું માપ આપ્યું છે એ બાજુને આધારે આપણે જોવાનું કે કેવી બાજુ આપી છે, આકૃતિ દોરી અને એને વ્યવસ્થિત રીતે કરશો એટલે તમને ખબર પડી જશે કે એની અંદર કેવી રીતે આપણે ગણી શકાય. હવે જો તમને છેલ્લો દાખલો જે છે એ છેલ્લો દાખલો આપણને જે આપ્યો છે બરાબર એ પણ એ જ રીતે આપણે એની અંદર બી જોવાનું છે કેવી રીતે આપણે કરી શકીએ. હવે જો 8મા નંબરનો જે દાખલો છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ શોધવાની છે. બરાબર. હવે સમબાજુ ત્રિકોણ આપણે એની અંદર દોરી દઈએ પહેલા, તો પછી આપણે વધારે આઈડિયા આવશે કે કેવી રીતે કરી. તો સમબાજુ ત્રિકોણની આકૃતિ આ રીતે થાય. એના બે વિકર્ણો બરાબર. આ વિકર્ણો છે સમબાજુ ચતુષ્કોણની અંદર એકબીજાને કાટખૂણે છેદતા હોય. કેવા હોય? કાટખૂણે છેદતા હોય છે. હવે એની અંદર જો વિકર્ણનું માપ આપણને આપેલું છે એ વિકર્ણના માપને આધારે તો એની અંદરથી દરેકનું માપ આપણે એની અંદર ABCD લખી દઈએ અને એનું 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર માપ આપ્યું છે વિકર્ણનું. દાખલા તરીકે અહીંયા આપણે લખીએ A B C અને D. આનું જે માપ છે એ 16 સેન્ટીમીટર અને આનું જે માપ છે એ 30 સેન્ટીમીટર છે. તો 16 અને 30 સેન્ટીમીટર માપ આપણને આપેલું છે. હવે જો આની અંદર કેટલા ત્રિકોણ થાય છે? 4 ત્રિકોણ થાય. 1 2 3 અને 4 ત્રિકોણ. ચારે ચાર ત્રિકોણની અંદર આ જે 16 સેન્ટીમીટર છે
એ આખાનું માપ છે, જે આખો આપણને આપેલો છે એ આખાનું માપ આપણને આપેલું છે. હવે આખાનું માપ આપ્યું છે તો એનું અડધું માપ આપણે લેવું પડશે ને, કેમ કે અહીંયાથી એનો જે આ ભાગ છેદે છે તો એનું અડધું માપ લઈએ કે 8 સેન્ટીમીટર થઈ જશે અને આ કેટલું થઈ જશે 15 સેન્ટીમીટર. તો બંનેના આધા માપ આપણે લઈ લીધા. આ બધા જો આ ચાર ત્રિકોણ છે એની અંદર આ બાજુ આ બધા શું છે કર્ણ છે, આ પણ કર્ણ છે. દરેક ત્રિકોણના કર્ણ અહીંયા છે, આ કર્ણ છે અને આ પણ કર્ણ છે. તો કર્ણ થઈ ગયો, એના પરથી આપણને જે માપ મળી ગયું એ માપ આપણે કર્ણને આધારે લઈ શકીએ છીએ. જે ત્રિકોણની અંદર આપણને આપ્યું છે એ ત્રિકોણની અંદર કર્ણ લઈ શકાય. તો અહીંયા આપણે O લખી દઈએ. શું લખી દઈએ? O. AC નું માપ જે છે બરાબર, AC નું માપ આપણે 16 સેન્ટીમીટર આપ્યું છે, તો AO નું માપ તો અહીંયા આપણે AO નું માપ જે છે એ કેટલું આવશે 8 સેન્ટીમીટર અને BO નું માપ છે કેટલું આવશે 15 સેન્ટીમીટર. તો આને કર્ણ કયો છે? આ ત્રિકોણનો કર્ણ આપણે લઈએ તો કર્ણ જે આપ્યો છે એ બાજુથી આપણે તો AB નો આ AB નો સ્ક્વેર એ કર્ણ છે, AB નો સ્ક્વેર AB એનો કર્ણ શું થયો? કર્ણ થયો. તેની અંદર આપણે લખીએ BO નો સ્ક્વેર પ્લસ OA નો સ્ક્વેર. તો જો BO નો સ્ક્વેર તો BO નું માપ કેટલું છે? તો 15 નો સ્ક્વેર પ્લસ 8 નો સ્ક્વેર. તો 15 નો સ્ક્વેર કેટલો થશે? 225 પ્લસ 8 નો સ્ક્વેર કેટલો થશે? 64. બંનેનો સરવાળો કરી દે 125 પ્લસ 64 એટલે 5 69 79 અને 89 289. તો 289 છે એ શાનો સ્ક્વેર છે? 17 નો સ્ક્વેર છે. તો 17 નો સ્ક્વેર થયો AB નો સ્ક્વેર બરાબર 17 નો સ્ક્વેર. બંને બાજુથી આપણે સ્ક્વેર સ્ક્વેર શું થઈ જશે? નીકળી જશે. એટલે AB બરાબર કેટલા થઈ જશે? 17 સેન્ટીમીટર. તો આ જે કર્ણ છે એનું માપ આપણને 17 સેન્ટીમીટર મળી જશે. હવે સમબાજુ ત્રિકોણ છે આની અંદર આપણે શું પરિમિતિ શોધવાની છે? તો સમબાજુ ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણની અંદર તો ખબર પડી કે સમબાજુની ચારે ચાર બાજુના માપ 17 આ 17 આ 17 અને આ 17 પણ થશે. તો સમબાજુ ત્રિકોણ ચોરસની ચતુષ્કોણની પરિમિતિ બરાબર શું કે 4 ગુણ્યા લંબાઈ અથવા 4L પણ આપણે લખી શકીએ. 4 ગુણ્યા L 4 ગુણ્યા 17 ચોક 68 સેન્ટીમીટર. એની પરિમિતિ કેટલી થશે? 68 સેન્ટીમીટર. આ રીતે આપણે એનું માપ જે છે એ માપથી આપણે એની અંદર શોધી શકીએ કે કર્ણનું માપ કેવી રીતે આપણને આપેલું છે. અહીંયા આપણે તમારું જે છઠ્ઠું ચેપ્ટર છે એ છઠ્ઠું ચેપ્ટર તમારું અહીંયા પૂર્ણ થાય છે. આકૃતિ દોરવાની, વ્યવસ્થિત એના ભાગ પાડવાના, કેવી રીતે ભાગ પાડ્યા એ દરેક વસ્તુ લખવાની છે બરાબર. અને પછી તમારે એની અંદર ગણતરી કરવાની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 7મું ચેપ્ટર જોઈશું બરાબર.